થરાદ તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। થરાદના કરબુણ ગામે રાત્રિના અંધકારમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રણછોડજી દરબાર નામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। જોકે ઘટનાની ગંભીરતા જોઈ થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો કરબુણ ગામે રહેતા રણછોડજી દરબારની હત્યાનું કાવતરું ખૂબ જ ક્રૂર રીતે ઘડવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પહેલા રણછોડજીને ઊંઘની ગોળીઓ ખવડાવી બેભાન કરી દીધા હતા। ત્યારબાદ જ્યારે તેઓ ગાઢ નિદ્રામાં હતા ત્યારે કુહાડાના ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી। હત્યાની જાણ થતાં થરાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ડીવાયએસપી અને પીએસઆઈના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો અને જોતજોતામાં 3 આરોપીઓને દબોચી લીધા છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ હત્યા અને ગુનામાં મદદગારીનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। જો કે આ હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં પોલીસ અત્યારે વધુ પૂછપરછ કરી રહી છે।